નમસ્કાર, મતદાનના મિજાજની સાથે હું છું હિના। મતદાનના મિજાજમાં જે જનતા જે વોટ કરીને નેતાને જીતાડે છે એ જનતા કિંગ મેકર હોય છે। આખરે જનતાના શું મંતવ્યો છે, જનતા શું માને છે, આ વખતે કઈ પાર્ટી જીતશે અને કેમ જીતશે, સીધા આપણે જનતાના જ મંતવ્યો લઈએ। જો કે અહીંયા જે જનતા છે એકદમ સરસ મૂડમાં છે, નાસ્તા પાણીના મૂડમાં છે અને તેમની સાથે હળવા અંદાજમાં આપણે વાત કરવાનો પ્રયત્ન કરીએ કે તેમને શું લાગી રહ્યું છે। શું નામ છે આપનું? મારું નામ ચિંતન। શું લાગે છે કઈ પાર્ટી જીતશે? બીજેપી જ આવશે, કારણ કે જે રીતના વિકાસ થઈ રહ્યો છે અત્યારે એ પ્રમાણે તો બીજેપી જ શ્યોર છે। સારું, બીજેપી તમે કીધું બીજેપી જીતશે, કેમ જીતશે? કારણ કે વિકાસ કર્યો છે, ગ્રામ્ય લેવલે વિકાસ થયો છે, અમદાવાદ જિલ્લામાં વિકાસ થયો છે, અત્યારે જે રીતના ડેવલપમેન્ટ થઈ રહ્યું છે અને સરકાર જે રીતના લોકોનો મતલબ સપોર્ટ મળી રહ્યો છે બીજેપી સરકારને, એ પ્રમાણે તો બીજેપી સરકાર જ લાગી રહી છે। તમને શું લાગે છે કયા કયા મુદ્દાઓ છે જેને લઈને તમને એવું લાગે છે કે આ સરકાર બનશે અને એ જીતવી જોઈએ? સરકાર ઘર ઘર સુધી બધાને લોકોને મળીને સંવાદ કરીને તેમને પ્રશ્ન શું છે એનો ઉકેલ લાવે છે। આવી સરકાર બીજી કોઈ છે નહીં, ભાજપ સરકાર જ કરી શકે છે આવું। કેમ કે ગામડે ગામડે હમણાં વિકસિત રથ ફેરવ્યો, બધાને માર્ગદર્શન આપ્યું કે આવી રીતે બધું ધ્યાન રાખવું, એ પ્રમાણે। તો જે રીતે જનતા કહી રહી છે કે તેમને પૂરી સુવિધા મળી રહી છે એટલે તે ખૂબ જ ખુશ છે। આપણે અન્ય કેટલાક લોકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ, જો કે તેઓ નાસ્તા કરી રહ્યા છે। કાકા, કેટલા વર્ષથી તમે વોટ કરો છો? અમે 40-45 વર્ષથી વોટિંગ કરું છું। 40-45 વર્ષથી તમે વોટ કરો છો, અત્યાર સુધી તમે શું જોયું અને કેમ તમે વોટ કરો છો? કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી? અમારે આ મુદ્દા છે ગામના અમારે રોડ રસ્તાઓ અને પાણીની ફૂલ સગવડતા મળે છે। અમારે ભાજપ સરકારની કિરીટસિંહ રાણા સાહેબ લીંબડી તાલુકાના છે અને અમારે ખૂબ સગવડતા છે પાણીની, રસ્તાની, લાઇટની, એટલે અમે ભાજપના રાણા સાહેબને જ મત આપવાના છીએ અને લીંબડી તાલુકામાં રાણા સાહેબ જ જીતે। અત્યાર સુધી આરોગ્ય ક્ષેત્રે તમે કેટલો વિકાસ જોયો છે ગુજરાતમાં? ગુજરાતમાં તો આગળ ઉપરનો તો અમે કંઈ જોયો નથી અને અમે ક્યાં બીજે જવાને, અમે અમારા ગામડાઓ લીંબડી તાલુકાના જ અનુભવ માનીએ છીએ। એટલે લીંબડી તાલુકાના કામ સારા છે રાણા સાહેબના, એટલે રાણા સાહેબને જ મત મળશે। ફૂલ સગવડતા સ્પેશિયલ લાઈન નાખી દીધી પીવાના પાણી માટેની રાણા સાહેબે। એ અમારા ગામડે પાણી આવે છે ને ઘરે ઘરે નળ કનેક્શન આપી દીધા છે। ગામમાં પીવાની પાણીની લાઈન નવેસરથી નાખી દીધી છે, ફૂલ સગવડતા છે। એટલે અમે રાણા સાહેબને જ માનવી છીએ અને મતદાન રાણા સાહેબ તરફી જ કરવાના। તો જે રીતે અહીંયા અલગ અલગ લોકો પોતપોતાના મંતવ્યો આપી રહ્યા છે, આપણે કેટલાક અન્ય લોકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ કે તેમને શું લાગી રહ્યું છે, શું લાગે છે આ વખતે કોણ જીતશે? તમને શું લાગે છે કાકા? શું લાગવાનું, કઈ રીતનું વોટ કરો છો? વોટિંગ તો કરીએ જ છીએ ને। કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને વોટ કરો? જ્યારથી ભાજપની સરકાર આવી ત્યારથી કામકાજ એ લોકોના સારા છે। ભલે હું તો કોઈ દરેક જગ્યાએ પૈસા તો ચવાતા હોય, બરાબર છે, પણ આ લોકોનું કામકાજ સારું છે। દરેક રોડ રસ્તા, પાણી, લાઇટ, બધી સગવડો બરાબર, ઘેર ઘેર કચરાને પેલી એટલે મહિલાઓને બધાને દરેકને સગવડ સારી એવી મળે છે, બરાબર। એના હિસાબે ભાજપને વોટ આપવો જરૂરી છે, બરાબર છે। ભાજપ હશે તો કંઈક આગળ પ્રગતિ થશે। થેન્ક યુ। અન્ય કોઈ પાર્ટી કેમ નહીં? અન્ય કોઈ પાર્ટી હજુ સુધી એવી મજબૂત છે જ નહીં કે જે સરકાર બનાવી શકે, બરાબર છે। અત્યારે હાલ મજબૂતમાં મજબૂત જે પાયો નાખેલો છે એ ભાજપની સરકારે જ નાખેલો છે, બરાબર। એટલે ભાજપ જ 99.99% ભાજપ જ આવે। તો જનતાના મુદ્દા સ્પષ્ટ છે કે તેમને જે સુખ સુવિધા મળી છે અને જે સુખ સુવિધા જે પાર્ટી આપે છે તે પાર્ટીને તે વોટ કરશે। તો આ તો જનતાનો મિજાજ કે જેઓ માત્ર ને માત્ર પોતાની સુખ સુવિધા જોવે છે, એવા નેતા જોવે છે કે જે એમને બધી સુવિધા પૂરી પાડે। કેમેરા પર્સન દીપક સેન સાથે હિના ચૌહાણ, TV9।